પોતે એક અલૌકિક દ્રવ્ય હતા. અલૌકિક એમનું પરિણમન હતું ને અલૌકિક એમનો પુણ્યનો વાણીનો યોગ પણ કોઈ અલૌકિક સાતિશય યોગ હતો. ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી. કરનારને તો કોઈ કાનમાં અમૃતની ધાર કરતું હોય એવું મીઠું લાગે. કેટલાક જીવોને તો એવું લાગ્યું છે કે જાણે કોઈ દૈવી વાણી આવે છે. અસાધારણ એક યુગ પુરુષ જેવું ગુરુદેવનું વ્યક્તિત્વ હતું ને કર્તૃત્વ પણ એવું હતું. પરમેશ્વરની જગ્યાએ નિમિત્ત છે તો અખંડ મોક્ષ માર્ગને એમણે જીવંત રાખ્યો છે. એમના વચનોમાં એવો કોઈ જાદુ છે, કોઈ ચમત્કાર છે. જઈને અજય કોઈ બી ખૂણે ખાંચરે કોઈ પાત્ર જીવ હશે, યોગ્ય હશે, જીવનનું હિત થઈ જાય એવું અંદર તત્વ પીડ્યું છે. એમાં કાંઈ બે મત નથી. મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટેનું જે તત્વ એમણે આપ્યું છે એમનો પરમ ઉપકાર છે. અંધરનો જીવ છે એટલે બારંગ રચવાના છે ભવિષ્યમાં. બહુ સૂક્ષ્મ નજર હતી કે વર્તમાન સમાજને ખરેખર શું જરૂર છે એમને બહુ જ્ઞાનમાં આવ્યું છે. એમના વચનામૃત બહાર પડ્યા ત્યારે ગુરુદેવ ફીરા થઈ ગયા, આફરીન થઈ ગયા. એક એક બોલમાં એકનું અધ્યાત્મનું અમૃત જ છે એમ કહ્યું તો ચાલે. ભાવનાનો વિષય સ્થાપીને તો એમને નિવેડો લાવી દીધો છે. વૃક્ષોનો તો એક રત્ન જ હાથમાં આવી ગયો એમ કહીએ તો ચાલે. ગુરુદેવશ્રીના મહાપુરાણનું આ એક પાત્ર છે. સોનગઢની તીર્થભૂમિ, એ તીર્થભૂમિમાં સમ્યક દર્શન રૂપે સપૂત કોઈ નહોતો જાગ્યો, નહોતો પાક્યો. ત્યાં સુધી આગળ જે ધર્માત્માઓ થયા એ સોનગઢ ભૂમિમાં નથી થયા, જુદી જુદી ભૂમિમાં થયા. જ્યારે ગુરુદેવની જે સાધના ભૂમિ છે એ સાધના ભૂમિમાં સાધનાનું એક નવું કલગી યશ કલગી ઉમેરાણું અને એ ભૂમિ પણ ફલવંતી થઈ અને એક ફળ પાક્યું. એ સોગાનીજી છે. જે સોગાનીજીનું બહુમાન એ માત્ર એક વ્યક્તિનું બહુમાન નથી, એ સમ્યક દર્શનનું બહુમાન છે. અને જે સમ્યક દર્શન ધારક મહાત્માઓ ધર્માત્માઓ છે તે અનંતા ત્રણેય કાળના ધર્માત્માઓનું એમાં સન્માન છે. કેવા પરિણામના હોય મોક્ષાર્થી જીવ પોતાના માર્ગમાં પહોંચવા માટે અવરોધ થાય એ પ્રકારના એ જાતિના પરિણામ કેવા કેવા હોય છે જે ન હોવા ઘટે. એમાં સત્પુરુષની ઓળખાણ પ્રકૃતિ નહીં થવાના કારણો પરિણામ. મુમુક્ષુતામાં પણ અપરિપક્વ વિચાર દશા, વળી અપરિપક્વ વિચાર દશા, પરિપક્વ વિચાર દશા અને અપરિપક્વ વિચાર દશા એમ વિચાર દશાના બે છે. તો ત્રીજ વિચાર દશા છે એટલે એકદમ ઉતાવળથી નિર્ણય બાંધીને ધીરજથી ગંભીરતાથી જે વિષયમાં નિર્ણય બાંધવો છે પરીક્ષા કરવા પર્યંતની જેની ક્ષમતા છે એ પરિપક્વ વિચાર દશા છે. એની વિચાર દશા ન હોય ત્યારે જે કોઈ મુમુક્ષુને જેટલો કોઈ ભાર હોય
તે ભાવના પ્રમાણમાં અપરિપક્વ વિચાર દર્શાય કે નિશ્ચય કરે છે, તો એ નિશ્ચય પણ અપરિપક્વ હોય છે. તેની અંદર ઓળખાણ અને પ્રતીતિ થતી નથી, અથવા થાય છે તો તે ઓઘ સંજ્ઞાએ હોય છે. તે નિશ્ચયને નિશ્ચયનું બળ હોતું નથી. અધૂરો નિશ્ચય, આગળ પાછળનું અનુસંધાન યથાર્થ નિશ્ચય થવો જોઈએ, તેના બદલે અધૂરો નિશ્ચય રહે છે. ઉપર ટપકે કરેલો નિશ્ચય હોય છે, એ પણ ઓળખાણ પ્રતિબિંબ થવા જોઈએ. અથવા એ અધૂરો નિશ્ચય છે, કોઈ સબળ તર્ક મળતા જ એ નિશ્ચય બદલી જાય છે. અથવા અધૂરો નિશ્ચય એટલે અધરથી વચ્ચેથી કરેલો નિશ્ચય છે. જેમ કે કોઈ એમ વિચારે છે કે પર્યાય પદવત છે તો પુરુષાર્થ કેવી રીતે કરવો, પુરુષાર્થ ઉડી જશે, તો એક અધૂરો વિચાર છે. પર્યાયની કર્મબદ્ધતા એક અધૂરો વિચાર છે. પૂરા વિચારથી વિષયની વિચારવામાં આવે તો સહજ પુરુષાર્થનું સ્વરૂપ સમાવિષ્ટ છે, એ સમજી શકાય છે. એ અપરિપક્વ વિચાર દશા અને અધૂરા નિશ્ચયને લીધે સંક્ષેપમાં એ વિષય પછી એક એક વાત થોડો વિસ્તાર અપરિપક્વ વિચાર દશા કોને કહેવાનો વિસ્તાર આવે, અધૂરા નિશ્ચય નો વિસ્તાર થોડો આવવો જોઈએ. આનું સંક્ષેપમાં એવું છે. જીવને વિભ્રમ સાથે વિકલ્પ અથવા શંકા રહ્યા કરે છે. અહીંયા વિકલ્પ એટલે શંકા અપરિપક્વ વિચાર દશામાં પાકટ વિચાર નથી, પીઢ વિચાર નથી, ધીરજપૂર્વકનો વિચાર નથી, કઈ ઉતાવળમાં લેવાયેલો વિચાર, સાચો વિચાર, એવો પ્રકાર છે. વિષયને સારી પદ્ધતિથી બરાબર ધીરજથી ગંભીરતાથી વિચારીને નિશ્ચય કરવામાં આવે છે તે વિષય, તો તે પરિપક્વ વિચારથી થયેલો નિશ્ચય કહેવો જોઈએ. નહીંતર પરિપક્વનો અર્થ છે સારી રીતે પાકેલો, જેમ કોઈ ફળ વૃક્ષ ઉપર પાકે છે તો એ પરિપક્વ અવસ્થામાં ઉત્પન્ન થયેલું ફળ છે. કાચું તોડવામાં આવે છે પછી પાકે છે, અથવા ઓછું વધતું પાકેલું અને તોડવામાં આવે છે તો અપરિપક્વ દશા કહેવાય છે. એવું અહીંયા નિશ્ચયના વિષયમાં છે કે આ સત્પુરુષ છે, મારું હિત થવાનું આ પરમ નિમિત્ત છે, એવો નિશ્ચય એ વિષયની અંદર પરિપક્વ દશા એની આવે તો એની ગડબડ થતી નથી. નહીતર ઉદયની વિચિત્રતાઓ એવી છે કે જ્ઞાનીનો નિશ્ચય થયો હોય તો પણ અપરિપક્વ દશાને લીધે એ નિશ્ચયની અંદર શંકા ઉત્પન્ન થાય, અંદેશો ઉત્પન્ન થાય કે આ જ્ઞાની છે ને એને આવો કેમ વિચાર આવ્યો, આવી વાત કેમ કરી, એવું શંકા થાય. જેમ કે શ્રીમદજીના સુભાગભાઈને ડુંગરભાઈને લખ્યું છે, એમને પૂછાય કે ઘણા વખતે આપણા સમાજમાં યોગ રહ્યા કરે છે અને ભાવના વારંવાર થયા કરે છે સત્સંગમાં, તેથી આપની આજ્ઞા આવી એમનું આપ ક્યારે
ધંધા વેપારમાંથી મુક્ત થઈને નિવૃત્તિ ક્ષેત્રમાં આવો છો, આ બધું આવો છો, સૌરાષ્ટ્ર કચ્છ અમે ત્યાં આવીએ. અને ના લખે છે કે જે પુરુષની વિચારધારા, એવો શબ્દ વાપર્યો છે, જે પુરુષની વિચારધારા પરિપૂર્ણ વિતરાગતાની છે. પૂર્ણતાનું લક્ષ્ય છે ને, એ પૂર્ણતાનું છે. જે પુરુષની વિચારધારા પરિપૂર્ણ વિચારતાની, પરિપૂર્ણ વિતરાગતાની છે, તે જ પુરુષને સાંસારિક પ્રવૃત્તિમાં જોતા અથવા સાંસારિક પ્રવૃત્તિમાં પ્રવર્તમાન જે મોહ છે એ સહિતની દિશામાં જોતા રખે તમને અંદેશાનો હેતુ થાય કે આમાં પૂર્ણ વિતરાગતાની વાત ને આમાં ભેદ કેમ થાય છે. તેથી તમને અહીંયા આવવાની આજ્ઞા નથી. બહુ ઉત્કૃષ્ટ પાત્રતા. તો પણ એમને એમના નિર્મળ જ્ઞાનમાં એ જણાવ્યું છે કે આ સત્સંવાદના લાભને અર્થે અહીંયા આવતા લાભની જગ્યાએ કદાચ નુકસાન પહોંચે એના કરતા નિવૃત્તિ ક્ષેત્રે સત્સંગ છતાં કે ગુજરાત વ્યવસ્થામાં આ સંભાવના છે. એટલી સંભાવના છે. તો ઘણો પરિચય હતો એટલે એ ખ્યાલ હશે નહીં કે આમની વિચાર દશામાં આ પડખેથી કચાશ રહી છે એવો પણ ખ્યાલ હતો. બહુ સૂક્ષ્મ વિષય એ વિષયનું જ્ઞાન સ્પષ્ટ આપવાની આજ્ઞા નથી. મારી પ્રવૃત્તિ જોઈ દેશામાં થશે સ્પષ્ટ જ નહીં. રજૂ કેટલું સામાન્ય મોક્ષનું તો કાંઈ રજૂ નથી. તૈયારી આ વિષયની કેટલી તૈયારી હોય ત્યારે સત્પુરુષની ઓળખાણ થાય છે. કેમ કે આ ઓળખાણ એમને એવી લીધી છે કે જો ખરેખર સત્પુરુષની ઓળખાણ થાય તો જે દશાને સત્પુરુષ પ્રાપ્ત થયા છે તે દશાને અવશ્ય ઓળખાણ કરવા જીવ પ્રાપ્ત થાય જ. આ પણ એક સિદ્ધાંત છે કે ટાઈમ સુધી વાત બીજી છે ચર્ચા. અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે કે આવી ચેષ્ટા કેમ થઈ, આવી પ્રવૃત્તિ કેમ થઈ, આવું તો અજ્ઞાનીને હોય છે, જ્ઞાનીને કેમ આવે. બીજી બાજુથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી જ્ઞાનીની ઉન્નત આદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દિખામાં આવે તો બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને લીધે અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જેવું છે એ ગૂઢ વિષય છે આ કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચય આ શબ્દ અધૂરો નિશ્ચય. અધૂરી અવસ્થા એટલે અપરિપક્વ અવસ્થા કે
કે અધૂરા નિશ્ચય જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે, પણ વાસ્તવ્યપણે વિભ્રમ શબ્દ લાગેલો છે. અહીંયા વિભ્રમ અને વિકલ્પ વિભ્રમ અને વિકલ્પનું કારણ થાય છે, પણ વાસ્તવિકપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા નથી. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. જ્ઞાની પુરુષને ઓળખે નહીં, નિશ્ચય ન કરી શકે કે આ જ્ઞાની છે, એનો તો કોઈ ક્લાસ નથી. પણ નિશ્ચય કરે એમાં અધૂરો નિશ્ચય કરે તો એ આ જીવનો દોષ છે. એમ એ દોષ નથી, નિશ્ચય થયો પણ અધૂરો નિશ્ચય થયો તે દોષ છે. એના માટે એમને કીધું કોઈ એવી ચેષ્ટા હોય કે જે અજ્ઞાનીને હોય એવી ચેષ્ટા જ્ઞાની વિશે થાય. જેમ કે કોઈ શરીરની એવી માંદગી આવે અને એ માંદગીને લઈને કોઈ ઉન્મત્ત આદિ ભાવવાળી ઉન્મત્ત પ્રકારના ભાવવાળી ચેષ્ટા થાય. જ્ઞાનીને કેમ આવું થતું હશે? ભણતી એમ કે શ્રીમતીનો દેહાંત થયો ત્યારે ગળામાંથી મોટો અવાજ આવ્યો અને એ વાત કેવો કે જ્યાં બકરા જોરથી આમ બે કરી એકદમ ભયથી મોટા મોટા અવાજ કરે, બકરાના ગળામાંથી જોરથી અવાજ આવે કોઈ સૂત્રો મારતો હોય તો બીજા પ્રાણી મારતા હોય એવી જાતનો વિચિત્ર અવાજ. એ પહેલા એમને શાંતિથી કહ્યું કે હું મારા સ્વરૂપમાં સ્પષ્ટ માનવા કે હવે મારા સ્વરૂપમાં લીન થાઉં છું. મારો વિકલ્પ કરશો મારા સ્વરૂપમાં લીન થાઉં. પછી શરીરનું રોગિષ્ઠ અવસ્થાને લઈને શરીરની અવસ્થામાં એક પ્રકારનું જો શ્વાસ ચાલતા ચાલતા ગળામાંથી બકરો કોઈ એવું એક જુનાર ભાઈ કોઈ વૃદ્ધ માણસ હતા, ગુરુદેવ પાસે વાત કરતા કુદરતી મારી સાંજે આ કર્યા પછી મારું મારા બેસતા હતા એક આંકડા આમ થયું તો જ્ઞાની કેવી રીતે તમારો વિષય તમારું એ કામ નથી એ સમજનું તમારું સ્પષ્ટ કોઈ પ્રકાર થાય તો જેને યથાર્થ નિશ્ચય થયો હોય તો આવા વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી નિમિત્તભૂત કોઈ જ્ઞાનીની ચેષ્ટા જોવામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચય બળના બળને લીધે એને એમની અંતરંગ પરિણતિને જોઈ છે અને અંતરંગ પરિણતિને બતાવનાર અને અંતરંગ સ્વરૂપને બતાવનાર મૂળ સ્વરૂપને બતાવનાર એમના ચૈતન્યની ચેષ્ટાવાળા જે ભાવોનું દર્શન કર્યું છે એનો જે નિશ્ચય અને એનો જે બળ છે એ બળને લઈને પેલી જે ચેષ્ટા જોઈ છે ઉન્મત્તાદી એની શંકા નથી થતી. એવું બને છે પણ એવું ક્યારે બને કે એની અંતરંગ દશા એની મૂળ પરિણતિ દેખાણી હોય તો. જો મૂળ પરિણતિ ન દેખાણી હોય તો બહારના ત્યાગ વૈરાગથી કોઈ નિર્ણય કર્યો હોય, કોઈ શાસ્ત્ર જ્ઞાનથી નિર્ણય કર્યો હોય અથવા ઘણા વિદ્વાનો અને ઘણા સમજદાર માણસો સમાજની અંદર જ્ઞાની તરીકે સ્વીકારે છે અને પોતાને પણ કેટલીક વાતો હોય એનું સમર્થન કરે એવી સમજાય છે
કે અનેક બુદ્ધિમાન અને વિદ્વાનોએ જ્ઞાની પુરુષ તરીકે અમને સમજ કર્યા છે એ ઠીક લાગે છે, કેમ કે મને પણ પરિચય કરતા કેટલીક વાતો એના સમર્થનની અંદર દેખાઈ આવે છે. તો એ બધો અધૂરો નિશ્ચય છે. હજારો માણસો માને છે, મોટો સમાજ માને છે, એની અંદર મોટા સમાજમાં અનેક વિદ્વાનો, અનેક જાતના આ વિષયના જાણકાર માણસો પણ છે જે સ્વીકારે છે. મને પણ સાંભળતા અને વિચારતા અને વાતચીત કરતા જે બીજા લોકોએ સ્વીકાર્યું છે એનું સમર્થન મળે એવું લાગે છે, એવું લાગે છે ત્યાં સુધી નિશ્ચિત. કેમ કે જ્ઞાની પુરુષની બે દશા છે, એક એની મૂળ અંતરંગ દશા અને બીજી એની ઉત્તર બહારની ઉત્તર દશા, એટલે બહારની વ્યવહારિક ઉદયમાન સ્થિતિ. તો એ ઉદયમાન સ્થિતિ તો શંકા અને વિભ્રમનું કારણ થાય એવી હોય છે. અનંતકાળમાં જ્ઞાની પુરુષ નહીં ઓળખાવા પાછળ પણ આ એક ચોક્કસ પરિસ્થિતિ રહી છે કે જે પરિસ્થિતિને વર્ષ નિશ્ચય યથાર્થ થયો નથી. એક તો એ પરિસ્થિતિ નિમિત્તભૂત છે અને પોતાની અધૂરા નિશ્ચયવાળી સ્થિતિ, અપરિપક્વ વિચાર દશા, એ પણ એની અંદર એટલી જ કારણભૂત છે, જેને એના દોષ કહેવામાં આવે છે. જ્ઞાનની અંતરંગ પ્રવૃત્તિ જ્ઞાનની અંતરંગ પ્રવૃત્તિને ઓળખવા માટે ખુદના સ્થાને તેઓ સ્થિતિથી બનવું પડે. ખુદની અંતરંગ પ્રવૃત્તિને જોવા પ્રયાસ ચાલુ હોય તો જ્ઞાનની અંતર પ્રવૃત્તિ ઓળખે. બીજું કોઈ જ્ઞાનને ઓળખવા માટે માર્ગ બીજો કોઈ માર્ગ નથી. તો દોસ્તો બધા મોક્ષમાં સંભવિત છે. હા, એટલે જ કોક જ ઓળખે છે અને કોક જ પામે છે. એનું કારણ પહેલા પારેગ્રાફની ચર્ચા કરી છે. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટા પણ સરખા હોય નહીં, બધી રીતે ન હોય, ક્યાંક એવું હોય. અને જો હોય તો પછી જ્ઞાની નથી એવું નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાનીનો અજ્ઞાનીનો એક પણ કોઈ પણ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી પછી જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિશે નિર્વિકલ્પ પ્રાપ્ત હોય છે. વિકલ્પ નિર્વિકલ્પ થઈ જાય છે, પછી એને વિકલ્પ મૂકતો નથી. એનો કોઈ ચર્ચા નથી કરી, પણ એક પત્ર નથી મળતો, એ પત્ર શોધતો તો ના મળી ગયો. એમાં મૂળ દશા અને ઉત્તર દશાની ચર્ચા એને કરી છે. રમેશભાઈ સાથે થોડો પત્ર વ્યવહાર છે ને ત્યારે પત્રના આસપાસના લોકો છે. સાંગોપાંગ જાણીએ છીએ કે એના વિશે અમને કોઈ વિચાર આવતા નથી.
ઓળખાણ નજીકની ગાઢ ઓળખાણ હોય છે તો કોઈ એના વિશે કોઈ પણ વાત આવે તો સ્વીકારી જ ન શકે. કેમ કે અમારી જે ઓળખાણ આ વાતનો મેળ થતો એવી રીતે નિશંકપણે જાણે. હા નિશ્ચિત એમાં વિલક્ષણ પણ મોક્ષના નેત્રો મહાત્માને એમાં વિલક્ષણ પણ છે નજરમાં આવી ગયું છે પછી એને શંકા નિશંક થઈ જાય છે. એવી જે સ્થિતિ મોક્ષની થઈ તે એને મોક્ષ માર્ગની પ્રાપ્તિનું અનન્ય કારણ છે. એટલે આ પ્રકારના વિષય આમ શંકા વગેરે રહ્યા કરે અને તેથી તેને સત્પુરુષની ઓળખાણ નથી. આ પણ જીવનો એવો દોષ છે કે જેને લીધે જ્ઞાનીના વચનમાં રહેલા ગંભીરાશયથી તે વંચિત રહી જાય છે. આ શંકાને કારણે જે મર્મ છે, માર્ગનો જે મર્મ છે, કેમ અંતર્મુખ થવું તે માર્ગ છે અને કેમ અંતર્મુખ થવું એવો જે માર્ગનો મર્મ છે એનાથી જીવ વંચિત રહી જાય છે. કેમ કે શંકા ઉત્પન્ન થાય એટલે અભક્તિના પરિણામ ઉત્પન્ન થયા. જેમ કોઈ એમ કહે છે કોઈ અહીંયા આ જ્ઞાનીની ભૂલ થઈ, અહીંયા આ જ્ઞાનીની ભૂલ થઈ, એમ ઘણા વિચારે છે ને એવું પણ ચાલે છે. જો આમ કેમ ડૂબું રહ્યા છે મસ્ત પણ અન્યાય કરે ભૂલ થઈ કે નથી, પછી અહીંયા આમ છે તો આવી ભૂલ થઈ કે નથી. કહે છે કે જ્યાં જેની ઓળખાણને પ્રતીતિ થતા પરાભક્તિ ઉત્પન્ન થાય. પરાભક્તિ એટલે છેવટની હદની ભક્તિ, પરાકાષ્ઠા, ભક્તિની પરાકાષ્ઠા ઉત્પન્ન થાય. એ સ્થિતિ ઓળખાણ લાવે છે, પ્રતીતિ લાવે છે. એને અને આ શંકાથી અભક્તિ ઉત્પન્ન થાય અને ઉત્તર દક્ષિણની છે. શોક્ષમની કોઈ ભૂલ જોવે કે ચારિત્ર દોષને લઈને એની મુખ્યતા થાય ત્યારે નિયમ છે અભક્તિના પરિણામ થયા. જે સામાન્ય ભક્તિને પણ અહીંયા વંચના બુદ્ધિ કહી દીધી છે. આગળ પ્રકરણ ચાલી ગયું ભાવી સંસ્થાની. જોઈએ એવા પ્રમાણમાં એવી માત્રામાં ભક્તિ નથી, કેમ કે ઓળખાણ નથી. ઓળખાણ તો આવ્યા વિના રહે નહીં. તો એ પણ દોષમાં લીધું તો જેને અભક્તિ થાય એનો દોષ કેટલો? તો ત્યાં ઉત્તર દક્ષિણ છે. એટલે આ પ્રકારના દોષને લીધે જ્ઞાનીના વચનમાં રહેલા ગંભીરાશયથી તે જીવ વંચિત થઈ જાય છે. ભલે તે માત્ર ઉપલબ્ધ વૃત્તિએ શ્રવણ કરે છે પણ કાંઈ કાર્યકારી થતું નથી. ઉપલબ્ધ શ્રવણ કરે પણ એ શ્રવણ એને કોઈ રીતે કાર્યકારી થતું નથી અથવા હિતમાં નિમિત્ત પડતું નથી. એ શ્રવણથી પોતે પોતાના આત્માની દિશામાં વિકાસ સાધી શકતો નથી અથવા ટૂંકામાં એ સ્વભાવ સમીપ જઈ શકતો નથી. પોતાના સ્વભાવ સમીપે જઈ શકતો નથી. વિતરાગ ભાવ પ્રત્યે આગળ વધી શકે. હવે અહીંથી અભિનિવેશ પરાભક્તિમાં આટલું બળ છે. હા, પરાભક્તિ છે નિશ્ચયથી ઉત્પન્ન થયેલી છે. યથાર્થ નિર્ણયથી
એને પ્રતીતિથી ઉત્પન્ન થઈ. તેથી એ ભક્તિનું બળ એટલું છે કે બીજી કોઈ ચેષ્ટા દેખાય અજ્ઞાની જેવી શંકા કે વિકલ્પ કે વિભ્રમ કાંઈ ઉત્પન્ન થાય એટલું બળ છે એટલે વિપર્યાસને ટાળે છે. બીજી રીતે વિચારીએ તો એવી શંકા, એવો વિભ્રમ અને એવો વિકલ્પ થાય છે એની પાછળ જ્ઞાનનો, સમજણનો વિપર્યાસ કામ કરે છે અને એની પાછળ દર્શન મોહની તીવ્રતા કામ કરે છે. તો અહીંયા જેને ઓળખાણથી પરાભક્તિ થઈ છે એને જ્ઞાનનો એટલો વિપર્યાસ પણ કર્યો છે, એટલો દર્શનનો પણ મંદ થઈ ગયો છે એકદમ, કે જેના પ્રમાણે પરાભક્તિ કરે છે. એટલે ઉત્કૃષ્ટ ભક્તિ એક ચિહ્ન છે, બાહ્ય ચિહ્ન છે કે જે એના દર્શન મોહની મંદતાને પણ પ્રદર્શિત કરે છે અને એની ભૂમિકાના જ્ઞાનને અને સમજણના અવિપરીતપણાને પણ પ્રદર્શિત કરે છે. એ એવું ચિહ્ન છે જે સમજી શકાય છે, નહીતર સમજી ન શકાય. જ્ઞાનનો વિપર્યાસ સમજવો એટલો સહેલો નથી અને દર્શન મોહની તીવ્રતા મંદતાને સમજવી પણ એટલી સહેલી નથી. ચારિત્ર મોહની તીવ્રતા મંદતા સમજાઈ જાય, દર્શન મોહની તીવ્રતા મંદતા જેને પણ એ અહીંથી સમજાય છે. એટલે આ વ્યક્ત ચિહ્ન છે, સમજી શકાય ભક્તિ. વળી વિપરીત અભિનિવેશનો જ્યાં સુધી સદભાવ રહે છે ત્યાં સુધી મિથ્યાત્વનો નાશ. વળી વિપરીત અભિનિવેશનો, અભિનિવેશ છે એ અભિપ્રાયપૂર્વક ચાલતો જીવનો એક માન કસાયને પ્રકૃતિને વર્તતો ભાવ છે. અભિનિવેશ કે અભિપ્રાયપૂર્વક માન થવું એ અભિનિવેશ કહે છે. અને વિપરીત અભિનિવેશ એટલે પોતાના સ્વભાવથી દૂર લઈ જાય છે. એ પ્રકાર સામાન્ય રીતે માનનો દોષ હોય છે સંસારી જીવમાં. મોક્ષ હોય તો મોક્ષને, અને જ્ઞાની હોય તો પણ ચારિત્રના સ્વભાવ છે. અનંતાનંદજીનો કેવો છે ક્રોધમાન માયા તો પણ પ્રત્યાખ્યાન વળીને રહ્યા છે, રહ્યા છે. એમાં પણ માનવી પ્રકૃતિ છે, ચોપડી ચાલે છે ક્રોધમાન માયા. પણ વિપરીત અભિનિવેશ છે એ અનંતાનુબંધી, અનંતાનુબંધી માન છે એમ બતાવું છે. વિપરીત અભિનિવેશનો જ્યાં સુધી સદભાવ રહે છે ત્યાં સુધી મિથ્યાત્વનો નાશ થતો નથી, અથવા ત્યાં સુધી મિથ્યાત્વ છૂટી શકતું નથી, મિથ્યાત્વ છૂટતું નથી. ત્યાં આ અભિનિવેશના બે પ્રકાર છે, લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ. એટલે કે લોક સંબંધીનો અભિનિવેશ અને શાસ્ત્ર જ્ઞાન સંબંધિત અભિનિવેશ. બે પ્રકાર છે. મુમુક્ષુ જીવે પોતાની સર્વશક્તિથી એક લક્ષ્ય રાખીને આ દોષ ટાળવો કરે છે, કેમ કે તે મિથ્યાત્વનો સાધક છે અને સમ્યક્ત્વનો બાધક છે. આ દોષ સમ્યક્ત્વનો બાધક થતો હોવાથી, સમ્યક્ત્વ ઉત્પન્ન થવામાં એ અવરોધક અને પ્રતિબંધક હોવાથી પોતાની પૂરી તાકાતથી, સર્વશક્તિથી, પોતાની પૂરી તાકાતથી એક લક્ષ્ય રાખીને, એ બાજુનું બરાબર લક્ષ્ય રાખીને, ચોકસાઈ ભરેલો લક્ષ્ય રાખીને આ દોષ ટાળવો કરે છે. અથવા આ દોષનો ન ઉત્પન્ન થાય એનો એની પાસે બરાબર જાગૃતિ વાળો કોઈ ભાવ
મુમુક્ષુતામાં હોવો જોઈએ, તો મુમુક્ષુતા ટકે કે રહે, નહીં તો મુમુક્ષુતા રહેવી મુશ્કેલ છે. એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. હવે પહેલા લૌકિક અભિનિવેશનું છે. લૌકિક અભિનિવેશ એટલે ધનનો લોભ અર્થાત તૃષ્ણા. પહેલો વિષય એ છે સામાન્ય રીતે આ પ્રકાર ઉત્પન્ન થાય છે કે જેમ જગત આખાની દોડ ધન પાછળ છે, અથવા સંસારી જે ધનાર્થી છે, મોક્ષાર્થી નથી, તે ધનાર્થી છે અને તૃષ્ણાનો કોઈ અંત નથી, માપ નથી. એમાં લૌકિક અભિનિવેશ એ રીતે રહેલો છે કે એવી રીતે ઊંધું સમજી ગયો છે કે પૈસા હોય એને લોકો સ્થાન આપે છે, પૈસા હોય એની જગતમાં ગણતરી છે, માટે પૈસા તો બરાબર મેળવવા જોઈએ. પૈસાની જે ધનની જે તૃષ્ણા છે એ તૃષ્ણાનું શાંત થતી નથી. આત્મહિત માટે આ પ્રકારની લોકોની નજરમાં ઠીક દેખાવું, કોઈ સ્થાન વાળું દેખાવું છે. વિસ્તાર છે થોડો આ વિષયમાં તો એ માત્ર ધનનો લોભ કે તૃષ્ણા નથી, પણ લૌકિક અભિનિવેશ વશ છે. સામાન્ય રીતે બીજી બહુ એને નિખાર કરવાનો નથી હોતો. કોઈ અમેરિકા વાળા પણ જાણે તો મારી પાસે ધન છે, પણ મારી નાત જાત અથવા મારું સર્કલ છે એમાં તો મને કોઈ બરાબર જાણે આપણી સ્થિતિ સારી, આર્થિક સ્થિતિ તેની સારી છે એવી આ એમ લોકોની નજર સાથે તૃષ્ણા દોડતી હોય. તૃષ્ણાનો ભાવ અને ધનનો લોભ લોકોની નજરની સાથે જોડાયેલો રહેતો હોય તો એ લૌકિક અભિનિવેશ સહિતનો લોભ અને તૃષ્ણા છે. કેટલાક એવા હોય છે કે જેને લોકની સાથે સંબંધ નથી હોતો, પણ એક આંતરિક તૃષ્ણાને લોભ હોય છે. કોઈ લોકો મને ભલે ને ગરીબ સમજે, પણ આપણે તો એટલો ધન ભેગું કરવા સિવાય બીજો કોઈ મારા પ્રકાર નથી, તો એમાં એટલો લૌકિક અભિનિવેશનો પ્રકાર સાથે નથી ઉત્પન્ન થયો. એ એટલો લોભ છે. પછી એને તોડવા માટે તો એથી વિરુદ્ધ ભાવમાં જવું જ પડે, પણ લૌકિક અભિનિવેશ છે એ જરા વધારે આત્માના માર્ગમાં અવરોધક છે. એ કશાય તો છે, પણ એની સાથે અભિનિવેશનું, લૌકિક અભિનિવેશનું ઝેર પણ છે. એવો વિષય છે. એ ઉપરાંત દેહ સંબંધી અભિમાન, કુળ જાતિ વગેરે સંબંધી મોહ અથવા મમત્વ અથવા માન, તેમજ આ લોકમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈના સાધનો ગણાય છે, જેને લઈને મોટાઈ મળતી હોય, પછી એ વસ્તુને, એ વાતને, એ પ્રસંગને લઈને મોટાઈ હોય અને એ મોટાઈનું એને જે કાંઈ અભિપ્રાય રહ્યા કરતો હોય કે આવી મોટાઈ મારી બરાબર જળવાઈ રહે, એ લૌકિક અભિનિવેશ છે. તો લોકોની નજરમાં એને માનો કે કોઈને કોઈ કળા હસ્તગત છે, એને લઈને એને જગતમાં મોટાઈ મળે છે, તો લોકોની નજર સાથે જો એ કશાય માનનો સંકળાયેલો હોય તો એ લૌકિક અભિનિવેશ છે. એ છૂટવો મુશ્કેલ છે. સામાન્ય માન થયું હોય તો છૂટી શકે, લૌકિક અભિનિવેશ પૂર્વક જે માન થયું હોય એ છૂટવું મુશ્કેલ છે. એ જરા તકલીફ પડવો છે. એ પરિણામ એટલા ચીકણા રસ્તે થાય છે કે એ જલ્દી પરિણામ છોડ્યા છૂટતા નથી. શું કે છે કેટલાક મુદ્દાઓ બધા છે ને,
જે વાતો કે વસ્તુઓ એના મુદ્દા લીધા છે કે જેમાં ધાર્મિક સમાજ અને સંપ્રદાયમાં મુકાયેલું કારણ થાય છે. આ સમાજમાં મારું આ સ્થાન છે, મને લોકો ધર્મી જાણે છે, મને લોકો આત્માર્થી સમજે છે, મને લોકો ધર્મની રુચિવાળો ગણે છે, મને લોકો ઘણું જ્ઞાન સંપાદિત છે મને એવો લોકો ગણે છે, મારી સમજણ ઘણી લોકો આંકે છે, એમ લોકોની નજરમાં જે વસ્તુને વાત મુકાય વાળી દેખાય છે એ લૌકિક ધરાવે છે. અને એ ઝેર છે, બહુ મોટું ઝેર છે. આત્માના આનંદ અમૃતને આંબા માટે એ બહુ મોટું ઝેર છે. પ્રતિપક્ષમાં રહેલો છે. અથવા જ્યાં સુધી એ દ્રષ્ટિકોણ જીવ છોડતો નથી, એવી મોટાઈનો દ્રષ્ટિકોણ જીવને છોડતો નથી, ત્યાં સુધી જ્ઞાનીની વાત છે, જ્ઞાની જે કહેવા ધારે છે અથવા જ્ઞાનીની કથન, જ્ઞાનીના કહેવા પાછળ જે પારમાર્થિક દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણને સમજી ન શકે. આ દ્રષ્ટિકોણ ઉભો છે ત્યાં સુધી પેલા દ્રષ્ટિકોણને પકડી ન શકે, ભલે ગમે તેટલો માન અને લૌકિક અભ્યાસમાં ફરક છે. જેમાં ધાર્મિક સમાજ સંપ્રદાયમાં મુકાઈનું કારણ ગણાય છે તેવા લોકોને માન્ય એવું શ્રદ્ધાવાન પણ અમારી ધર્મની શ્રદ્ધા કરે છે. લોકો માન્ય કરે છે અમારે ધર્મની શ્રદ્ધા તો લોકોને અમારા પ્રત્યે શ્રદ્ધા છે કે અમે ધર્મી છે, અમને ધર્મની ઘણી લાગણી છે, ઘણી ધર્મની ભાવના છે, ઘણી અમારી ધર્મની અર્પણતા છે, એવી અમારા પ્રત્યે લોકોને શ્રદ્ધા છે. એવા અમે ઘણા કાર્યો કર્યા છે એ લૌકિક એ જ્ઞાનીના દ્રષ્ટિકોણને સમજવા માટે યોગ્ય નથી, એને સમજાતું નથી. જ્ઞાનીના દ્રષ્ટિકોણ એ પરિસ્થિતિ આવે છે. તેવા લોકોને એટલે ધાર્મિક સમાજને માનવી એવું શ્રદ્ધાવાન પણ, એને લોકમાન્ય શ્રદ્ધાવાન પણ, શ્રીમદજી એવી ભાષા વાપરી છે, લોકમાન્ય શ્રદ્ધાવાન પણ, લોક દ્રષ્ટિએ મહત્વ લાગે તેવું વિચિક્ષણ પણ. તો ઘણા હોશિયાર ને ઘણા વિચિક્ષણ છે, એની બુદ્ધિ ઘણી છે, ઘણું સમજી શકે છે, ઘણું યાદ રાખી શકે છે, અનેક પ્રકારે જે વિચિક્ષણ પણ છે. લોકની દ્રષ્ટિએ મહત્વ લાગે તેવું વિચિક્ષણ પણ, શોભાયમાન બાહ્ય વ્યક્તિત્વ, એનું વ્યક્તિત્વ પણ શોભાવાળું છે, એવો દેખાવ છે, એવી ચેષ્ટા છે, એવી ભાષા છે, એવી છટા છે, શોભાયમાન બાહ્ય વ્યક્તિત્વ, શોભાયમાન ગ્રહાદી પરિગ્રહ, બધું ઘરે આવે એટલે એનાથી છાપ પડે, ઘરમાં આવતા નથી, ઘરની ગોઠવણી છે, ફર્નિચર છે, બધી સુશોભિતતા છે, સ્વચ્છતા છે, ફલાણું છે, લોકોની નજર સાથે સંકળાયેલી, લોકોને છાપ પડશે. એ વગેરેમાં મહાત્મા બુદ્ધિ, એની જે મહત્તા બુદ્ધિ એ લૌકિક અભિનિવેશ છે. આ લૌકિક અભિનિવેશ છે અને તે પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. આવા પ્રકારના પરિણામ થવા તે આત્માને મારવા માટે પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. તો માણસ કેટલું નથી પીએ છે કે કાંઈક દૂધનું તપેલું ખુલ્લું રહ્યું હશે ને દિવાલ ઉપર ને છત ઉપર ફરતી હોય ને કાંઈક એનું ઝેર છે કે નહીં એની ખબર નથી, પણ ઝેરથી કેટલું ડર છે. ઘણા એમ કહે છે કે ઝેરી પ્રાણી નથી, કોઈ કહે છે કે ઝેરી પ્રાણી છે, પણ ઝેરી પ્રાણી નથી એવા ઘણા સંકેત મળે છે. કેમ કે લગભગ બધાના ઘરમાં હોય છે, પણ એને લઈને કોઈનું મૃત્યુ થયું હોય એવા કેસ રિપોર્ટ જોવામાં આવતા નથી. પણ છતાં ઝેર શબ્દથી કેટલો માણસ ડરે છે
એમાં પ્રત્યક્ષ ઝેર છે એમ જો જાણે તો જ બચી શકે, નહીંતર લૌકિક વગેરે દેશથી બચવું સહેલું નથી. કેમ કે અનેક એના વિષય છે, અનેક એના નિમિત્તો છે. એટલા તો લીધા એ વગેરે વગેરે અનેક પ્રકાર પણ થાય છે. એ સમજીએ વાંચી છે. આત્માર્થી જીવ નિંદા પ્રશંસા અર્થે કોઈ પ્રવૃત્તિ કરે પણ યોગ્ય હોય તે જ કરે. ચાહે તો તે કરતા નિંદા થાય તો ભલે થાવ, પ્રશંસા થાવ તો તેની અપેક્ષા નથી. પ્રશંસા થાવ તો તેની અપેક્ષા નથી, અને નિંદા થાવ તો ભલે થાવ, પણ યોગ્ય હોય તે જ તરફ કરે છે એમ લેતી. પણ નિંદા થશે અથવા પ્રશંસા થશે એવું લક્ષણ રાખીને કોઈ પ્રવૃત્તિ કરતા નથી, અને કરે તો એ લોકો બધું ચાલ્યા જાય તો એ સ્વભાવની સમીપ જઈ શકે એ મુશ્કેલી છે. લૌકિક અભ્યાસમાં પરિણામ સૂક્ષ્મ છે, સ્થૂળ સૂક્ષ્મ બંને છે. સ્થૂળ પરિણામ પણ છે. દોષ તીવ્ર થાય તો સ્થૂળતાને બજે છે એ પરિણામ, અને મન દોષમાં એ પરિણામ સૂક્ષ્મ થાય છે. એમ છે. પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે તેમ જાણીને તેનું વમન કરવામાં ન આવે, છોડી દેવામાં આવે, જોરથી છોડી દેવું. વમન કરવું છે એકદમ ઉછાળીને બહાર નીકળી જાય છે. તેનું વમન કરવામાં ન આવે, અથવા તેમાંથી અંતર્વૃત્તિ છૂટી ન જાય, અંદરમાંથી એની વૃત્તિ છૂટી ન જાય, અભિપ્રાયથી એની વૃત્તિ છૂટી ન જાય, ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મા થઈ શકે નહીં. એ વાત લીધી છે. શું નુકસાન છે કે ચાહે કેટલો ક્ષોક્ષમ જોરદાર હોય, તગડો ક્ષોક્ષમ, જ્ઞાનીની દ્રષ્ટિનું જે મહાત્મા છે એ સમજાવવામાં પ્રતિબંધક કારણ થયા. એનું જ્ઞાન ભાડવાળું હોવા છતાં આ પડખાને આ પાસાને સ્પર્શી શકતું નથી. આ એક વિશેષતા. ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મ લક્ષગત થઈ શકે નહીં. પ્રાય ઉક્ત વિપર્યાસ વધવાથી મોટા ભાગે તો શું બને છે કે આવી વિપરીતતામાં રહેલા જીવને તે પ્રકારનો વિપર્યાસ વધી જવાને કારણે જ્યાં જ્યાં જે પ્રકારે પોતાનું માન અને સ્થાન માની રાખ્યું છે પોતે, તે પોતાની કલ્પના છે કે આ સમાજમાં કે લોકોની નજરમાં મારું આ સ્થાન છે, આટલું મારું માન છે, એવું જે માની રાખ્યું છે ત્યાં ત્યાં તે સ્થાનમાં રહેલા લોકોની નજરમાં મોટાઈનું સ્તર જાળવી રાખવા, એટલે જે એને કલ્પી રાખ્યું છે, એને માની રાખ્યું છે, તે સ્તરને જાળવી રાખવા માટે અથવા વધુ ઊંચા સ્તરની મોટાઈ મેળવવા તે પ્રયત્નો રહ્યા છે. આ પરિસ્થિતિ સર્જાય છે. આત્મ પ્રાપ્તિ માટે પ્રયત્નવંત અથવા ઉદ્યમવંત રહેવાની બદલે તે લોકોની નજરમાં સ્થાન જળવાઈ રહે અથવા ઘટે નહીં, અથવા એથી વધુ સ્થાન અને માન મળે એ જાતના પ્રયત્ન જાણે અજાણે પણ ચાલુ થઈ જાય છે. મોટા ભાગે આ જો એ દોષની ગંભીરતા, દોષ કેટલો ગંભીર દોષ છે, રોગ ગંભીર હોય છે, રોગની ગંભીરતા ન સમજે તો રોગ ઘટી જાય છે. પહેલા ભલે સામાન્ય દેખાતો, દિવસ આવે છે એમાં શું, પણ એમાંથી ક્યારે ટીવી લાગુ પડે છે એની એને ખબર પડતી નથી. એવી પરિસ્થિતિ જેમ થાય છે. અહીંયા પણ આ દોષની ગંભીરતા ન સમજે તો એ તીવ્ર દોષમાં ચાલ્યો જાય છે. તે અનંત દુઃખનો હેતુ છે. આ વિષયમાં શ્રીમદ રાજચંદ્રનું
એક વચન ઉલ્લેખ છે. સત્રાંત નંબર 949 ઉદાહરણ કર્યો છે કે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. લોક સંજ્ઞા કહો, લૌકિક દ્રષ્ટિ કહો, જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે કે જેની જિંદગીનું ધ્યેય છે, ધ્યેય બદલાતું નથી. પૂર્ણતાના લક્ષ્યેશ્વર વાત ત્યાં લક્ષ્ય ધ્યેયના સ્થાનમાં છે. લક્ષ્ય શબ્દ છે જેને પોતાનું પૂર્ણ દશાનું ધ્યેય છે એ ધ્યેય ક્યારે બદલાતું નથી. એટલે અપૂર્ણ દશામાં સુધી ક્યારેય સંતોષ માને છે. ચાહે મુનિ પણ થાય તો, ચાહે 4 જ્ઞાન પ્રગટ થાય તો. લોક સંગ્રહ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ જિંદગી ગમે તેવી શ્રીમંતતા વાળી હોય, સત્તા વાળી હોય કે કુટુંબ પરિવાર અને યોગ વાળી હોય તો પણ તે દુઃખનો જેવી છે. એમાંથી એના ફળમાં ક્યાંય સુખ હોય કે સુખની એમાં ક્યાંય ગંધ હોય એ વાત નથી. ગમે તેટલી શ્રીમંતતા હોય પણ લોકોની નજરમાં હું શ્રીમંત છું, ગમે તેટલી સત્તા હોય લોકોની નજરમાં મારું આ અધિકાર વાળું પદ છે, એને ગમે તેટલો કુટુંબ પરિવાર અથવા એના પડખિયા, એના મિત્રો, એની પાછળ એનો સમાજ, એનું જૂથ, એના ટેકેદારો આદિમાં બધું લઈ લે. એ ગમે તેટલું હોય તો પણ એ બધો દુઃખનું જ કારણ છે. એકાંતે દુઃખનું કારણ છે. એમાં ક્યાંય પણ કોઈ અપેક્ષા એ અપવાદે પણ એમાં સુખનું કારણ નથી, દુઃખનું જ કારણ છે. અને આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, એટલે ધ્રુવ ધ્યેય છે કે મને મારી પૂર્ણ શાંતિ જોઈએ. શાંતિ એ જ આત્માનું જીવન છે અને અશાંતિ એ જ એને મોટામાં મોટું નુકસાન છે. જેને લાભ નુકસાન શાંતિ અશાંતિ સાથે સંબંધ ધરાવે છે, જેનો લાભ નુકસાન એ કોઈ પણ ભોગે પોતાની શાંતિને વેચતો નથી. ચાલો તમે અહીંયા તમે કેટલું કમાવશો 12 તો 1,50,000, ચાલો મુંબઈ 25-50 લાખ મળી જશે. પણ એક વાત છે કે થોડી અશાંતિ ત્યાં રહેવું ક્ષેત્ર છે. એ પ્રકારના ધંધા એક પ્રકારના પદ્ધતિ પછી વેચવીની શાંતિ વેચવાનો પ્રશ્ન હતો. પૈસાથી લાભ માયનો હોય તો એ ત્યાં પૈસાના લાભમાં, શાંતિનો લાભ માયનો હોય શાંતિના લાભમાં. ગણતરી શું છે આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી હોય, એકલો હોય, કોઈ ન હોય, એની પડખે કોઈ ન હોય, ટેકેદાર ન હોય, પરિવાર ન હોય, મિત્રો ન હોય, કાંઈ ન હોય, એકાકી જીવન હોય, એકલો રહેતો હોય એકાંતમાં, નિર્ધન હોય, સાથે સાથે પૈસા ન હોય, નિર્વસ્ત્ર હોય, એટલો નિર્ધન હોય તો પણ તે પરમ સમાધિનું સ્થાન છે. પરમ શાંતિ અંદરથી પ્રગટે છે એ સ્થાનમાં. કેમ કે એની જિંદગીનું ધ્યેય આત્મશાંતિ છે. એકાંતમાં અને કોઈ પણ બહારની હાલતમાં એને અંદરથી શાંતિ મળે છે. એ શાંતિ પાસે જગતના કોઈ પણ શ્રીમંતાયના, સત્તાયના, કોઈ પણ પ્રકારના સમૂહના યોગમાં કાંઈ સુખ શાંતિ નથી. કલકત્તાની 70 લાખની વસ્તીમાં એક જ સુખી છે. તો રહેવા માટે ફ્લેટ કે આવા જવાના વાહનની કોઈ વ્યવસ્થા જ્યારે લીધું છે ત્યારે તો એ પરિસ્થિતિમાં લખ્યું છે કે હજી રહેવા માટે કલકત્તામાં રૂમ લેવાની પણ વ્યવસ્થા નથી. અને
છતાં જેની દશા વર્તે દેહાથી, તે જ્ઞાનીના ચરણ